એક અગત્યની વાત કેવી છે. આમાં તું વળી હું મોટું અગત્ય લાવી છે આમ પેલીમાં કામ પણ પેલીમાં કામ ઓછો ટાળ્યો હોય ટાળમાં તો હોય ટાળમાં રડી પડાય છે ને અગત્યની સૂચના કહું આ ટાળ અગત્યમાં છો ઠેકવાનો તમે હોતો નહીં. સરપંચ છો રે આખા ગામના બરાબર જે હોય તમે સરપંચ તો મને સરપંચ ને શું ગાળો જતો કે ને ગાળો નહીં દેતા તાણ પછી મારે બધા એમ કે સરપંચ બહુ કડક છે ને આમ ખાડેદાર છે ને ફળેદાર છે ને એવું કે કડક એટલે ગમે જેવો નેડિયો પોળો કઈ નાખે સરપંચ આ નેડિયા છો પોળા કર પેલા સોડીનું હગું કરાન કરક છોડીને આપણે કે તાણ આપણે છોડીને તો હગું વ્યવસ્થિત ડૂસી દેવું પડે એમ. જેમ તેમ ના વળે મેલવાની એટલે હોય. હું તમને એ જ વ્યવસ્થિત વાત કરવાની હતી કે સોડી હવે મોટી થઈ જાય ને મારા જેમ મારા કરતા ડબલ પાળો થઈ રહી તે ના તો હગું કરવાનું કરો એના પણ મુહૂર્તે જોયા કે વ્યવસ્થિત આમ મજબૂત મોટો જેમ મુહૂર્તે તાર ખબર પડે હોદે આગળ છે ખબર પડે વાત હાચી છે પણ મુહૂર્તે એમ જેમ તેમ ના હોય તાણ આ તો ઉપરથી કાંટા તો આપણે છોડીને મારા ને ના જીવ રહી અલ્યા એવી મોટી સોડી છે ને મારા અરે કોઈ તોય આ તો ભલા તો દાઢી દેખા બાકી મોય તાકાતમાં કોઈ નહીં એટલે પાડતું પણ તા આખા ગામના સરપંચ છો ને એટલું નહીં હોતી શકતા પણ મારા પણ ડોશી વ્યવસ્થિત મુહૂર્ત જોવો પડે એમ હે કે ના હું નીકળી જવા અને આ બધું હું પંઠ્યા કરીને આયા ડોશી ગાય હો પડી છી હા તાણ તમારે સરપંચ થઈને ગાયો હે પણ એટલે હું બીજો કરો મારો ને એનો જીવરો નો હો પણ આ તો ગાયો ના સમજુ એટલે હો પડે તે સોડી જો જઈ થોડી ઘરમાં જે કર મરસું રોટલો સાઠ થઈ હતી એવું એને ખાધા સિવાય કશું આવડતું નહીં મારા સોરી પાડા જેવી એટલે અહીંયા ગુંજ મારા જો જેમ તેમ હગો કરવાનો છે આપડા તાણ ખર ધામ મોટો જંગ વેવાઈ હોય ને ઈ જ હગું કરવું હોય છે તે કરાવ હગું અને કોક કરો હેડો મોરો મારો જીવ એક જ ભેગો થતો નહીં ના કમલા હાલ છોડીને પહેણે દઉં રૂપિયા 14,000 ત્રણ ઠેલીઓ ભરીને પડ્યા છે મારા ચોક મારી બેનપણીઓને કેવું પડશે હગાનું હગાનું જો ચોય તું ચલો તમે કોઈ ખ્યાલ લાવશો નહીં આવડા મોટા સરપંચ હો તોય કશું કરવાનું નહીં પણ ડોશી ગામમાં આપણા ઘરનું હોય ને એટલે બધું જોઈને કરવું પડે આમાં કોકણાય હોય ને તો આપણે હેડ પેડ ઠોસી મિલે ચાલે આપણે જોઈને જેમ તેમ હગું ના કરે નહીં જો એને લબો પે લ્યો આ લભા પણ બધું આમાં લભા ઓય, પણ એડી, આવું કર્યું. ગાંઠિયા ખાવા તમે આ ચોય લાઈ ગોઠિયા હવે મારું કરજો ગાંઠિયા હમણાં તો મરચું રોટલો ખાતી હતી ને હવે ગાંઠિયા લઈને ખાવ તો ખાવ ને ગોઠિયા નહીં ખાવા હોય, બે તારી માં પાણ કોઈ ખબર પડે તો પછી આખો દાડો ગોઠિયા મારી માં પાણી તાર તો હું આવી ના આખો દાડો ગોઠિયા ખાઈ ખાઈને તો બીજો ધંધો થતો ગોઠિયા જેવા છો આખો તો દા તમે ખા ખા કરે હગું કરવાનું છે ને હવે ના, થોડી ના. પાતરી થાય ગોઠિયા કઈ મારી હારી ગોઠિયા જેવી તાન થઈ છે કોઈ હગું કરવા તૈયાર નહીં તા જોડે અરે ખાશે હવે હું ખાય કરો અને છો ખાવું. લ્યો. ઈ બે ત્રણ જગ્યાએ વાત આપી કી થોડી પાથરી હોત તો હારું પણ મેં કીધું તું એડવાન્સ કર ઓરે કીધું મારા થોડી છે ને હા આવું થાય છે હું કરે હવે હું કરવાનું હગું ચોક વાત કરો વાત નાખો તમે આ તો ગોઠિયા કઈ ગોળ મોળ ગોઠિયા જેવા ચો છે લાયા તાર બે ત્રણ ખાઈ નાખો અને હગું કરવાનું હોય તો જો મારે કઈ હગું બગું નહીં કેમ નહીં કરું હા મોરત ચો લાયો તો હા મુહૂર્ત તો હારો પણ અમાર જાડી છોડી ગમાર છે ગમે છે કે મેં ના નહીં પાડી તને મને કોઈ મુરત નહીં ગમતો પેલા એક તો આવે ને તરત મને વાતો કરવા દેતા નથી મહેમાન ચિયા ગમના છો વાત કરો ખોડો હા આમ તો ભાઈ તમે મહેમાન ખરા ને સીધા શરમાતા હોય તો બે જણા ગોવિંદ ને બે જણા આગા દઈને વાત કરો ગોવિંદ તું તો નહીં શરમાતો કર હું તો લીધી ના છે જાણ પછી કીધું જ ખરી અમાર છોડી મહેમાન થોડી આડીએ છે પાજી મારે નથી કરવું મેં ના પાડે ને તું બંધ થા બોલતી ના તો જગત હા ખાક પણ શાંતિ બરાબર નહીં. મારો વરરાજો બાપડો શરમાણો એવું હા થઈ વાંધો નહીં, દાદા શાંતિ પૂછી લો મુહૂર્ત હારો લગન થઈ જાય હારું બહુ નહીં ગમતું અરે કશું વાત નહીં. આવો તો મને. ના પાડું છું ને તો દોઢ તમે ભાઈ મારી વાત હાલો કેન્સલ ને મુરત ત્યાં ગમતું નહીં શું કે ખબર છે હા. ચાલ બહુ જાડી પડે અલ્યા અમાર બધો હગો એવું જ કહી જાય તમારા થોડી વ્યવસ્થિત છે ને તમારા હાલવામાં કોઈ હા, બાકી હારા નહીં બને ખેપટી હશે ને કશું ખબર નહીં પડતી લે તારા હા તા હેડવાન કરો ખેપડ તાન તું યાર ખેપડ મારા જ યો અલ્યા ખેપડ તો હા બધા મુહૂર્ત થી આવું જ કહી જાય મને ચોય ઠેકોણું નહીં પડે મને એવું લાગે હોય ને. નહીં ખાવ તું ઘરમાં જ લઈને જા માં લઈ લીધા માં લઈ લીધા ને એને પાછળ જો બુદ્ધિ હે નહીં ખા તું જા ના, ના. મારી માં હાલે. માં પટાઈ ગઈ હવે હા બોલનો કહું થોડી ના ગમે તો પહેણાઈ તો પડશે હા નકર તારે પાછા ડખલા વધારતો હોય ના તો તારે કોક ને એમ કે દેજમાં બહુ બધું હાલવાનું એમ કે તું પણ પેલા લેટાર ખેપટ ને કીધું તો કરા કીધું કીધું હાલવામાં એના દિવસ કોઈ બાકી નહીં મિલી પણ એ તો ગરીબ નહીં હોય પૈસાવાળો હોય એટલે પૈસા વાળો એના મોટા બધું મને ખબર પડી આ ખરા મેળ્યો ઘંટા કશું કરતા નહીં શું થશે મારો સારું ચિંતા એટલી હતી કે આ થોડી હાગું થઈ ગયું હતું તો સારું હતું પણ સારું એને હાગું બાગું થતું નહીં કંટાળો આવે. બધું કામ પટી ગયું પતી ગયું? હવે કામ બધું કયો બીજું પાટીઓ તો મેલ અને ત્યાં સોડી જોડે રોધવડાવજે શાક ને એવું સમાર પેલો લહણ આ ફોલા નોકરે શીખા આખો દાડો ભટક્યા કરે હું કામ કરે તું આખો દાડ કેજે હું કામ બાકી મિલ્યું કયો તમે હું બાકી કોમ નથી. કરીને આવ્યો એટલું મને કે હા
તમારે છોરીને હું પ્રેક્ટિસ કરાવતો હતો હા. જોગિંગ કરાવતો હતો અલ્યા બેસો પાઈ સોણ ભરી નાખ્યું અને જોગોંગ બધું જોગોંગ જ છે કે. ગાણ રોધવાનું કરતી રોધા તો નહીં એ એ સરપંચ લાલ પણ ડુંગરે ફોલાઈને બહાર. જઈ ના કે તમે જઈને આવ્યો પણ છે તે કીધું કે શાકભાજી કાપવા કીધી છે. મારું વચ્ચે મૂડ બહુ અપસેટ છે સમ અરે આવે છે છોકરાઓ જોવા માટે અને પછી કેન્સલ કરીને જતા રહે છે એમ કે છે કે જાડી છે એમ કહ્યા કરે છે તો પહેલાથી ખાવામાં માપ રાખ્યું હોય તો કોઈ ના કહે એટલે કહેવાનો મતલબ શું છે ના ના કશું તો નહીં. મને હું કહું છું કશું નહીં જે સાહેબ બધું બધી મોટી લાગણી રાખવાનું હે? એક નહીં આ તો બાજુ શું કહો છો પણ કોઈ સોય મીન ના આવતો હોત કીધું આપણે બેન મીન આવત હોય સારું મારે અમે મળતું જ છે નહીં કેમ તમે લગ્ન નહીં થયું તો લગન થયા હોય થોડો કોઈ હોય પરિરોધ નોકર તરીકે હોય પરિરોધ હું હા એવું છે તાન મેરાવતો કે હે ડાફલો થઈને પહેણી જઈએ એ તો હવે મારા પપ્પાને કેવું પડે કહેવાય ના ગોડી પેલા તે પ્રેમ એમને કર- પેલા પ્રેમ કરવાનું પછી પ્રેમ રાગ માટે નહીં લગ્ન ની વાત ચાલે છે હાલ કહે ને લગન તો મારી મા ફાડી નાખી મને વચ્ચે કાંઈ વાટી મિલજી અને બધું રાખી નહીં અને એક તો રાખા છે અલગ તો આપણે ચલો ને બાજુ બહાર જઈને વાત કરીએ બહાર તો હું વાત તો નીકળી હવે જાઉં પછી શીતને તમે ના કરી દો આવો હું નીકળી જાઉં છું પછી તમે આ મમ્મીને કહીને હું નીકળી જાઉં બરાબર શીતને ના કહી દેતી પછી હા. નકર માથા રામદમ ને કહી દો માં બધું કામ પતી ગયું. હા કામ પતી ગયું હું આવું થોડીક વારમાં હા તે જા ફટાફટ અને હેડીને જજે આટો મારતી આવું હા અને હા ને? જત આવજે પાછી ઘેર. આવું હવે કલાકમાં આવી જઈશ રાતમાં વાતમાં કૂતરો ના વળગે પાછો. તો ભલે ને વળગતા જો પાછો હમો પેલો કાઢ્યો જોઈ લો તારા. સારું પણ ઓ પાછો. એ તો આવી ગયો અમે શાનનો લાવો તો નાખી દેતો પણ આ કઠલો પટ્યો છે તેરે બિન નહીં લગતા દિલ મેરા ડોલના હા પેલે ગાય હું ગાય કાઢો છે તો અરે આ મોયા ગાય. હા જાય બોલવાનું કોડી રાત દારો પહાણ કરી છે કાપડ કે એ વાત એમાં સાચી બોલવાનું હોય. તમારી કે પણ હવે વતન શાંતિ થઈ ને હા એટલે હું તો ગમું તો છું ને મન તો ગમું છું પણ તમને હું ગમું ગમત છે કે નકર ના ગમતે થોડું ગમી તને બધું કીધું હોય તને એવું બધું હા એક તો કેટલું દિલ કાઠું રાખીને કીધું સારું પણ તમને ખબર છે ને કે હું કઈ કામ નહીં કરું મેરેજ પછી મારે સારું વિચાર તો સાંભળ્યો હતો લે પણ હું સારું કીધું ના કહેવાય આવું ને શેઠ મને વગર રાખવાની નોકરી એટલે કીધું મને કાઢી મેળવી ને એટલે પછી કીધું કહી દેવા દે ને હવે હા મને તો તમારા વિશે એકવાર વિચાર્યું હતું પણ પછી મને એમ થયું કે મારા માન બાપુ નહીં માને એટલે મેં કીધું એ વિચાર્યું તું કરું એમ વિચાર્યું હતું. તો કશું વાંધો નહીં તમે વિચાર્યું હતું તે ના હોય તો સટકી દઉં આપણે બે જણા ના બા જોજો એવું કેતા મારા બાપુનું આખા ગામમાં નામ છે તમને ખબર છે હા તો પછી તમે એવું કેવું કહી શકો કે ભાઈ આપણે છટકી જઈએ એમને ખબર પડે તો એમની હું ઝઘડા ટોપુ ખાઈને મરી જાય એ તો કશું કોઈ ખબર ના પડે આપણે તો સટકી જવાનું લે આપણે છટકાય ના યાર એ તો બધા દાગીના બાગીના તું ભરતા બોડી દાગીના પૈસા તમારે શું પૈસાનો ટોટો હતો 1,00,000 રૂપિયો હતો અરે પૈસા તો પૈસા ભલ્લા જ તૂટા જો મારા પપ્પાએ મારી પાસે 3 તો ચેનો બનાવી અરે રાખી તારો પપ્પો જો તેલ લેવા જો હા. હું તને કહી દઉં હા અને તું ગાય કાઢવા થોડી તું નથી કહેતી કે હું આવું છું ચોકન થઈ ગયું બેનપણી થઈ ગઈ હતી આ તો આઈ બેઠા હતા તો બૂમ પાડી મન તમે કીધું કઈ કામ હશે એટલે કેમ ઉભી બિહાર જિલ્લા છો જો પેલી ગાય આવતી હતી તો ઉભો રહો ના કીટો મેલું ઉભો રહો ના કીટો મેલું પેલી ગાય જાય પછી ગાય હોય થઈ આવાના પાણી કેમ બેઠો હતો તું એ વાળા પાણી બેઠો તો કેમ લે આમ રોજ બહાડી એટલે વાતો જ કરીએ કે અરે રોજ પાણી મારા ને એના જૂર કર નહીં એમને માનો એકલો વાતો કરી લે પેલી ગાય આવી હતી કે ગાય કાઢવા જો હા? એટલે ગાય છે એ હજી ગાય હા કાબરાની ગાય આજે તારી માની ચોકન ગાય આવી હતી માની છોકરો જુઠ્ઠું બોલે છે જુઠ્ઠું હા? જુઠ્ઠું જો જો લે હા લાય ના બોલાય પેલા તાર ભાભી બોલાય ને બોલાય અરે હું નહીં કેમ પૂછ ખાલી તું કોમ નહીં કરી હારાયો ને ભાઈ, શું કરી કોમ તો બધું કર્યું છે પણ આ છોડીને ખરા ને આ છોડીને કોક શિકાર મંત્રી છે શું કર્યું છે
ત્યાં મારા છોડીને મારો નેનો જે રવાડામાં લઈને બેહી રહ્યો હતો. અરે ઓ મારા જીઓ નોકર હવાળામાં લઈને બેહી રહ્યો તમે? રવાડામાં લઈને બેહી રહ્યો હતો. પૈણા તો નહીં હું કરો છો અરે હાગું જોઈ પણ કોઈ ગમાડતું નહીં આ નોકર હવાળામાં લઈને હુઈ રહ્યો એટલે શું કરવાનું હા અરે મારો દિયર ખરા ના છોડીને અને રવાડામાં તને લઈને શરમ બેહી નહીં આવતી ખોલી તો પાણી આમ હાલ નોકરી રાખે ને તું આપણે નાટકો કરે હે ગોળા કાઢે ભાઈ મારા આમ ગોળા કાઢે આપણે જે છે હોય બરાબર ગોળા કાઢે પૂરો ધોઈ નાખો હજુ કે પગાર લ્યો જે છે હોય. અરે પગારની શું વાત કરીશું? હું ત્યાં કરી દઉં. આ છોડીને પકડ્યો છે આટલું એને. મારીને ગોમમાં છોડીની સરપંચના ઘેર તું નોકર થઈને ઇજ્જત બગાડી બરોબર શરમ આવી જાય વન. સરપંચ ના એવું લાલા ખેર. આ ઓને તો ડોહલા ઓને તો લુગડા લંગડા આગળ વળાઈ દ્યો અને તમે કહો હવાદ ઉપડે તે આવો નોકર જોડે પેલે કરી બેઠી કેટલા મુહૂર્તે હતા હમણાં પેલા દીપોજી ચોક થી આવ્યા હતા હવે આવો તમને કહી દઉં બધું બરોબર છે? તમે શું કહેવાનું નહીં? અરે પણ તમને બધાને ખબર નહીં બાપુજી તમને નથી ખબર કે કેટલા મુરતી આયા બધા એમ કે છે ઈ જાડી છે ટોટો છે તો હું શું કરું હવે તે તને આજ ગમે આ ખેપાટ જ ગમે હા, એટલે હું આ પેલા નતા ગોવિંદજી લઈને પેલા દીપાજી તો નતો હારો બાપડો એ હારો તો મને કેવો લાગતો તો જો રાખતો તો નતો ગમતો મને કોઈ ના ગમે વસ્તુઓ તો કોણ ગમે પાડે અરકી નતો ગમતો અને મને નતો ગમતો મને આજ ગમે છે હવે. તમે એ ગમે શું કરો મારી આપણે આબરૂ પથારી પેરી નાખી આવો ભાઈ આવો ને રોત્યા હું જો એટલે મારા આ ચોરીયા ખાધી મારો નેનો જીવર આરે સરપંચની છોડીએ કાં મને નોકર આજ લાગુ ગમે થઈ છે ગયો મારે આર્યો. એની જોડે લગ્ન કરવું છે હવે. ખૂંખાર સરપંચ ખૂંખાર હું હોય અમે ગોમ્બે સરપંચ નીકળી જાતું દિયો સરપંચ નહીં. આબરૂ કાઢી મારી તું મારી વાત તો સાંભળ પહેલા ઓના ખાખરા ક્યાંથી કાઢવાનો છે એ તો બીજું નીકળી કશું જાય હારો એમના ભેગા ભેગા હું જતી રહીશ. જો કે દતી તું ચાચી કરો ને અમે ગમવા છો ને આ ખૂંખાર સરપંચ ફરતા ને પેલા ઘેર ફર રાખો હા, બરાબર પછી બીજાની વાત કરજો અને સોની મોટા પોપટા થાય એટલે મારા જીવ પહેણાવાય હું નતો કેતો પહેણાવા પણ હાગું નહીં થતું અરે ચાલ. હાગું નહીં થતું. ઘરમાં ધણી રાખ્યો છે ને હા આ મારો જીવ એ ખોલો લાગો ભાઈ પનું લાવો હા તો હું જતો રહું પગાર જે છે વાલ પગાર ની ચોક પકડજો ત્યાં હાલ પછી આનું કોઈ આબાદ લમણો ના કરતો હારા કરી ઘેર તું તાર નહીં રહું. હારી લઈ આ જતી જા ને ડોહલા. ઓને હાગું નહીં થતું. એ દચ્છી રે પાછા મારે કપડાં તો હાલ દો. વાત પકડ દે. આમાં હાગું થતું નતું, લઈ જા. રાખ્યું અમે રાખીએ વાગી એવું થાય. આબરૂ ગમમાં સરપંચ ની આબરૂ તો જવા દો બે જણ અમે આપણો અરે ગમત. પણ હા હવે. લઈ તો દીધું જતા રહે. ઉપર દોડા ઉપર કે ઓમ ઓમ બોલું ઉપર તો નીકળી ગયો આબરૂની માફા ના સરપંચ ના ગોમો લેવા છે જો ભાઈ ઓવર આખરે સરપંચ થઈ તાર મુઈ છોડી ની હોય તે સાલથી આટલી ગણ ઓના નથી ઘણી મારા હારા તમે તો મેં ગાલીથી ઘરમાં ગાળ્યા હતા બધા ઘરમાં હું કહું છું ત્યાં આપણા ઘરમાં નોકર આટલો બધો ફરતો ફરતો હોય હા એટલે આપણે ઓનર હતી કે આપણે છોડીને હું કરે મારો જીવ પકોડી હોવાની તો પકોડી ઘેર પાડશે હારા પબ્લિક ના પૈસા લઈ જાય ને મેં ઘરમાં ગાળી દઉં બધું તો આવું જ થાય તારા સરપંચ કોડી આમ નહીં રહું હેડ ઉતરી જા ગમવા ને ઉતરી જા તો આબરૂની માફ આઈસ ફાયર હેડ ઉતરી જા લે હેડ સરપંચ થઈ ગયા ખૂંખાર સરપંચ હા હેડ હું ખૂંખાર સરપંચ નો કહી દઈએ મિત્રોને હેડ આમ લગી રહ્યો હવારો મિત્રોને કહી દેજે હવારો કોઈને કીધું નહીં હું કહેજો જો મિત્રો ગામમાં સરપંચ હોય ગમે તે હોય તો મોભો કરી અને ઘરમાં હું ચાલે બધી ઓવા રાખજો આરતી મોટી મોટી સોળી થઈ હોય તો ઓવા રાખજો ને પહેણાવાન કરજો ને ઘરનાજીની બુંદાને ફોલી ખાય પછી ખબર નહીં પડે અને આબરૂની પથારી ફરી જવા પાછી અમારે બેટા અને તારા આટલી બધી ઉંમર થાય ને એટલે છોકરો ગમે જેવો મુરત હોય ને જાડો તો હા ફૂલે પહેણી જ આપણો દેવાનું. દીપો નતો કેવો ગુરત હતો બીજું તો સરપંચ તો બરોબર છે પણ બાપની આબરૂનું ધ્યાન રાખવું પડે સરપંચ આપણા ગમે છોડીઓનું, તે બરાબર બરોબર. અને અને મુહૂર્ત કરીએ છીએ ખબર પડી અને મુહૂર્તે ગમાડ દેવાના હોય ના ગમાડ દેવાના હોય એટલે આ મિત્રો કહી દે કે તારા જેવું કરે ના અને સરપંચની મૂછો બૂછો ટાઈટ રાખો ઉતારે ના જય માતાજી મિત્રો, હું છું સોનિયા. હું એક જ વાત કહેવા માંગુ છું કે બસ આપણા પોતાના બાપની ઇજ્જતને સાચવો કે જેવો પણ છોકરો હોય એને ગમાડો, મા બાપની ખુશીમાં મેરેજ કરો, જિંદગી આપણી સવરી જશે. ગોવિંદજી નતા માતાજી. લઈને આ દીપો જય માતાજી એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. જય માતા.